આંતરરાષ્ટ્રીય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહેસાણાના ખેલાડીએ મેદાન માર્યું છે। મહેસાણાની રાઇફલ ક્લબમાં ટ્રેનિંગ મેળવી રહેલા ખેલાડી આદિત્યસિંહ શક્તાવતે યુરોપિયન દેશ ઇસ્ટોનિયામાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। આદિત્યસિંહે 10 વર્ષની ઉંમરથી જ રાઇફલ શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું। જો કે વર્ષો બાદ તેમને રમતગમત ક્ષેત્રે સારી તક હોવાની જાણ થઈ। 2019થી તેમણે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું। અત્યાર સુધી તેમણે વિવિધ 30 મેડલ મેળવ્યા છે, જેમાં 2 નેશનલ અને 1 ઇન્ટરનેશનલ મેડલનો સમાવેશ થાય છે। આદિત્યસિંહ મહેસાણામાં નોકરી કરી રહ્યા છે અને મહેસાણાની રાઇફલ ક્લબમાં જ ટ્રેનિંગ મેળવી રહ્યા છે। ત્યારે આદિત્યસિંહની સફળતાને લઈને કોચ તેજસ પટેલ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। તેજસ પટેલ રિટાયર્ડ આર્મી મેન છે અને તેઓ ક્લબમાં ટ્રેનિંગ આપી રહ્યા છે। તેમણે જણાવ્યું કે તેમની ક્લબમાં હાલ 20 ખેલાડીઓ નિયમિત ટ્રેનિંગ લઈ રહ્યા છે। આ ખેલાડીઓ આગામી સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કરશે અને દેશનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। 5 साल हो गए हैं। मेरे पास 30 से ज़्यादा मेडल हैं, 2 नेशनल और 1 इंटरनेशनल मेडल है। और अभी रिसेंटली मैंने एस्टोनिया में जो यूरोप में चैंपियनशिप हुई थी उसके अंदर मेडल जीता है। नेक्स्ट मेरा एम है कि कॉन्टिनेंटल चैंपियनशिप खेलूं। उसके बाद वो जब अचीव हो जाएगा देन आई लुक फॉरवर्ड फॉर वर्ल्ड कप, देन वर्ल्ड चैंपियनशिप, देन ओलंपिक। डायरेक्टली आई डोंट थिंक कि मैं डायरेक्टली ओलंपिक के लिए ट्राई करूँगा। અત્યારે 20 જેવા ખેલાડીઓ બિલકુલ હંમેશા પ્રેક્ટિસ કરે છે અને આગળ જવાનું એમનું એક સપનું છે। અમે લોકો ચાહીએ છીએ કે આપણા મહેસાણાનું નામ ઓલિમ્પિકમાં જાય અને આપણો ઇતિહાસ છે મહેસાણામાં આજ સુધી રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ મેચ રમવા આપણો મહેસાણાનો ખેલાડી કોઈ ગયેલ નથી। અમારા પહેલા જે આદિત્યભાઈ શક્તાવત પહેલી વખત ગયેલા છે। ખૂબ ગૌરવની વાત છે।